નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં ઉનાળાનો પારો વધી રહ્યો છે, ત્યારે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આજે ગોત્રી ઇલેક્ટ્રિક સ્ટેશનની અચાનક મુલાકાત લેવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે ગોત્રી વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ લેતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઉનાળાની ઋતુમાં એસી અને પંખાનો વપરાશ વધવાના કારણે પાવર ગ્રીડ પર લોડ વધતો હોય છે. આ પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે કમિશનરે મેન્ટેનન્સની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ઇલેક્ટ્રિક સ્ટેશનમાં જરૂરી ટેકનિકલ અપગ્રેડેશન વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. પાવર સપ્લાયમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે અગમચેતીના પગલાં લેવા અને સ્પેર પાર્ટ્સ તેમજ જરૂરી મશીનરીનો સ્ટોક રાખવા પણ જણાવવામાં આવ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે નાગરિકો તરફથી આવતી ફરિયાદોના નિકાલમાં વિલંબ ચલાવી લેવામાં આવશે નહીં તેવી કડક ચેતવણી સ્ટાફને આપવામાં આવી છે. કમિશનરે જણાવ્યું હતું કે કોઈપણ વિસ્તારમાં વીજળી ગુલ થાય તો તેને ન્યૂનતમ સમયમાં પુનઃ સ્થાપિત કરવી તે તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. વડોદરા વાસીઓની ગરમીમાં રાહત મળે અને વીજળીની અછત ન સર્જાય તે માટે મ્યુનિસિપલ કમિશનર પોતે હવે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને મોનિટરિંગ કરી રહ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકા તરફથી જે ઇલેક્ટ્રિક મોબિલિટી ઉપર અમે જવાની જે તૈયારી છે તો ભારત સરકારના પીએમ ઈ બસ સ્કીમ છે. એ અંતર્ગત જે કામગીરીની સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવાની છે, આજે ગોત્રી વિસ્તારમાં જે સ્ટેશનની તૈયારી ચાલી રહ્યા છે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની કામની નિરીક્ષણમાં અમે આવ્યા છે. સાથે સાથે જે ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવાની છે એની પણ તૈયારી ચાલી રહ્યા છે. એટલે આજે સિટી એન્જિનિયર અને એમની ટીમ અને ઇલેક્ટ્રિક મોબિલિટીના ટીમને સાથે સિવિલ ટીમ, ઇલેક્ટ્રિકલ ટીમને સાથે અમે નિરીક્ષણમાં આવ્યા છે. આજથી લગભગ 1 મહિનાની અંદર આ બધું કામ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે ત્યારે સિટી ઇલેક્ટ્રિક બસીસ અમે રોલ આઉટ કરી શકાય એ બાબતની તૈયારીઓ છે. કારણ કે આ ભારત સરકારની સ્કીમ છે. દરેક મહાનગરોમાં, મોટા મહાનગરોમાં જે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે એમને ફાળવણી કરવા માટે જે પ્લાનિંગ છે. અહીંયા અને આપણે રેલવે સ્ટેશનની બાજુમાં જે આપણે સિટી બસ સ્ટેશન ત્યાં પણ એક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બનાવવાના છે. એટલે તબક્કાવાર બસીસ આવશે, તબક્કાવાર બસીસની રોલ આઉટ કરવાની છે. અને સાથે સાથે આજે ફિલ્ડ વિઝિટમાં ડ્રેનેજની જે કામગીરી છે એ અમે મે લાસ્ટ સુધી પૂરું કરવાનું જે તાકીદ આપી હતી એ બધાને પણ વહેલા તકે પૂરું કરીને પબ્લિકનું જે નડતરરૂપ ના થાય અને રોડ્સમાં મૂવમેન્ટ ફ્રી થાય, પબ્લિકની ડિસ્ટર્બન્સીસ ઓછું થાય એ દિશામાં કામગીરી વહેલા તકે પૂરું કરવા માટે આજે ફિલ્ડ વિઝિટ રાખ્યું છે. એટલે ડ્રેનેજનું ઇશ્યુઝ, પાણીનું ઇશ્યુઝ બધા વહેલા તકે પૂરું કરવાનું છે. સાથે સાથે જે સ્વચ્છતા સર્વેક્ષણ પણ આવી રહ્યા છે એટલે આપણે લેન્ડફિલ સાઇટ્સ અને રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનનું પણ વિઝિટમાં આજે નીકળવાના છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.